જ્યારે જ્યારે સભાઓ થાય, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો ઈશુદાનભાઈ, સભા હોય સવાલ કરવો છે, પ્રવીણભાઈ ને સવાલ કરો, મનોજભાઈ ને, ઈશુભાઈ ને, ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ, ફસાઈ ગયા. સવાલ આમ આદમી પાર્ટીના નેતાને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહીંયાથી કહીએ છીએ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે, પણ હું તો કેદુરનો રાહ જોઉં છું, મારી સભામાં કોઈ આવતું જ નથી. આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય, ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય, આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે. પેલા CR પાટીલને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છું કે, તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીરવધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીરવધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે.